ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ચલો કાનાજીના દર્શન કરીને ઓફિસ તરફ જઈએ. અત્યારમાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. આજે પાછા પાણી ભરી દે એવું લાગે છે. માનવાલા પાર્કિંગમાંથી દુકાનવાળાએ પાણી કાઢ્યા છે. પાકું આજે પાછું પાણી ભરાઈ જાય એવું લાગે છે. જે રીતનો કલાકથી તો આવે છે, છોકરાઓની આજે પાછી વહેલી રજા પડી જાય એવું લાગે છે. બંધ થઈ જાય તો માપમાં હાલે ને તો વાંધો ન આવે. પાણી ન ભરાવવું જોઈએ ભાઈ. કેટલા લોકોનો કરોડોનું નુકસાન હોય ગયું આમાં. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. આપણે જેમ કાલના બ્લોગમાં વાત કરી એમ યોગી ચોક અને ભાઈ અને બીજું આવડું આ સૌજી કરટવાળા બ્રિજ પાસે ભાઈ મેમાં આવે છે. ધ્યાન રાખજો, હેલ્મેટ ગાડીઓમાં પહેરવું ફરજિયાત છે. કારણ કે હવે આપણે એમ હતું ભાઈ પોલીસવાળા ન ઊભા હોય તો મેમાં ન આવે, પણ આ પોલીસવાળા હોય ન હોય તો એ મેમાં આવે છે. એટલે ધ્યાન રાખજો મિત્રો. બાકી ચાલો, ઓફિસે પહોંચી ગયા છીએ. જો પાણી ભરેલું જ છે અહીંયા. જો કે ચાલો, ઓફિસે પહોંચી ગયા છીએ. ચાલો ભાઈ, આજે છે લાસ્ટ દિવસ છે ભાઈ એક્સપાયરીનો. માર્કેટમાં કાંઈ છે નહીં. 11 વાગ્યા છે, કામ પૂરું થઈ ગયું છે. બસ તો બેઠા બેઠા શાંતિથી જોઈશી હવે. ચાલો, જોરદાર વાતાવરણ થઈ ગયું છે ભાઈ વરસાદનું. એક નંબર વરસાદ પડે છે ભાઈ. આવો નવો વરસાદ પાછો પડશે ને તો પાછું ગેટે પાણી ભરાઈ જાય એવું લાગે છે. આજે તમે જોઈ શકો છો મજા એવા કરે, જોયા જ કરી એમ થાય. ચાલો, જો ભાઈ આપણી ગાડીમાં કઈ ફોલ્ટ આવી ગયો છે ભાઈ. બેટરીનું નિશાન આવી ગયું છે. ચાલુમાં ખટખટ થઈને એસી બેસી બધું બંધ થઈ ગયું છે. જોઈએ હવે શું પ્રોબ્લેમ હોય. બ્રજમાં દવાખાને લઈ જવાની છે, બ્રજ હોસ્પિટલમાં. જોઈએ હવે શું વાંધો આવ્યો છે એ ખબર પડશે. ચાલો, આપણું બ્રજ આવી ગયું છે ભાઈ. ચાલો, લક્ષણ ચાલો ભાઈ, ગાડીમાં બેલ્ટ તૂટી ગયો હતો અને એક બેરિંગ તૂટી ગયું હતું ચાલુમાં. એ રિપેરિંગ કરાવીને હવે ઘરે જાય છે. આજનું તો જીમમાં જવાનું કેન્સલ રહે. 6:30 વાગી ગયા છે. કે જીમમાં જઈને એવું કંઈ મજા આવે નહીં એટલા માટે. બાકી ચાલો જઈએ છીએ ઘરે. અહીંયા ભાઈ કાલે તો એટલું પાણી ભરેલું હતું ને આજે થોડુંક રાહત જેવું છે અહીંયા. બાકી તો અહીંયા ફૂલે ફૂલ પાણી ભરેલું હતું ભાઈ. સૌથી વધારે હોય ને પાણી ભરેલું તો આ બ્રજ ચોક ભાઈ હતું ભાઈ. બહુ જોરદાર પાણી ભરેલું હતું ભાઈ. અત્યારે બધું નીલ થઈ ગયું છે, સારું છે, બધાને રાહત છે થોડી. બાકી ચાલો જઈએ છીએ ઘર તરફ. ગાડી રિપેરિંગ થઈ ગઈ છે. ચાલો ભાઈ, ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 10. અને જીયાનભાઈને લાગી છે પાછી ભૂખ સુવાટાણે. તો જીયાનભાઈ છાશ પી રહ્યા છે. રોટલીનું પકોડું ખાઈ લીધું એક પાછું. હવે છાશ પી અને સૂઈ જાય. પછી ટાણે ખાઈ નહીં અને પછી અત્યારે ભૂખ લાગે કાઢીએ. તોય રોટલીનું પકોડું વાળી લીધું એક. આ ખાઈ લેવાય ને સિંગ પાક આપણે. તો એનો ભેગું છું એવું હતું એમ ને. હા, હું આથણું ને રોટલી ખાધી. ચાલો છાશ પીને સૂઈ જાઓ, બીજું શું હોય. એટલે જલ્દી પડે સવાર. લાવો હું જરાક ખાઈ લઉં. આજ 2 દિવસે ખાધી નથી મેં. તે કાજુ કતલી, દેશી કાજુ કતલી છે. અડધી જ ખાયા, બહુ ભારે હોય ને.
ચાલો મિત્રો, તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.